હેલો ફ્રેન્ડ્સ, આજે કાઠિયાવાડનું ફેમસ એવું એકદમ ટેસ્ટી સેવ ડુંગળીનું શાક બનાવવાનું છે. તો તેના માટે મેં અહીં એક કઢાઈમાં લગભગ 5 થી 6 ચમચી જેટલું તેલ મૂક્યું છે અને તેમાં રાઈ અને જીરું એડ કર્યું છે. રાઈ ને જીરું તતડી જાય એટલે આ રીતે ઊભી સમારેલી ડુંગળી એડ કરીશું. મેં અહીં લગભગ 5 થી 6 જેટલી ડુંગળી લીધી છે અને તેને ઊભી કટ કરી છે. તો ડુંગળીને એકદમ સરસ તેલની અંદર સાંતળીશું. હવે તેની અંદર લીલું લસણ ઝીણું સમારેલું એડ કરીશું. જો લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. તો હવે લસણ અને ડુંગળીને એકદમ સરસ રીતે સાંતળીશું અને તેની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. ડુંગળીને આછા ગુલાબી રંગની થાય એ રીતે મીડિયમ ફ્લેમ ઉપર સાંતળીશું અને તેની અંદર 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને મિક્સ કરી લઈશું. મસાલાને ડુંગળીની અંદર સારી રીતે ચડવા દઈશું અને તેને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ચડવા દઈશું, જેથી તેની અંદર રહેલું તેલ છૂટું પડવા લાગે. આ રીતે તેલ છૂટું પડી જાય એટલે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો તેને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પાણીને એકદમ સરસ ઉકળવા દઈશું અને પાણી ઉકળે એટલે તેની અંદર ધોયેલી કોથમીરને એકદમ ઝીણી સમારીશું. હવે કોથમીર એડ કર્યા પછી તેની અંદર 100 ગ્રામ જેટલી જાડી લસણિયા સેવ એડ કરીશું. આ લસણિયા સેવ તમને કોઈપણ ફરસાણની દુકાનમાં મળી રહેશે, જે મેં અહીં 100 ગ્રામ જેટલી એડ કરી છે. પહેલાં થોડી એડ કરી અને જે બાકી છે તેને પણ હું એડ કરી દઈશ અને સેવને આ રીતે પાણીની અંદર થોડુંક ચમચાથી દબાવી અને ડૂબાડી દઈશું અને ગેસની ફ્લેમ 2 મિનિટ માટે હાઈ રાખીશું અને ઢાંકી દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે ચેક કરીશું કે તેલ છૂટું પડ્યું છે કે નહીં અને ગેસની ફ્લેમને લો કરી દઈશું. જો તેલ છૂટું ન પડ્યું હોય તો તેને ફરીથી ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું, જેથી બધું જ પાણી એકદમ સરસ બળી જશે અને તેલ છૂટું પડી જશે. તો આ રીતે સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગશે તો ગેસની ફ્લેમ લો કરી દઈશું અને ચમચાથી ચેક કરી લઈશું અને આ રીતનું લચકા પડતું શાક થાય અને તેલ છૂટું પડે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ શાક પરોઠા કે ભાખરી જોડે ખૂબ જ સરસ લાગે છે અને આ શાક આ રીતનું લચકા પડતું જ હોય છે. તેને બહુ હલાવીશું નહીં, જેથી સેવ અંદર એકદમ ઓગળી ન જાય. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. આપણું આ શાક તૈયાર છે. તો ફ્રેન્ડ, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.